ગારો લઈ લીધો. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? ઉત્તરાયણ છે આજે તો. જો સવારના 7:30 વાગે ઉઠીને અમે સીધા આવી ગયા વાડીમાં, કેમ કે પપ્પાએ પાણીની મોટર ચાલુ કરી હતી. તો મસ્ત ગરમ ગરમ પાણી આવતું હોય, કેવી મસ્ત સુરતની નાની નાની કિરણો આવે છે. જો કેવા સરસ પક્ષી છે, જો આ પક્ષી કેવું સરસ છે. દહીંનો રોટલો છે. પછી મસ્ત મજાનો નાસ્તો કરીને આપણે લાગી ગયા આપણા કામે. નાસ્તો કરવા સવારે પછી મેં કરી નાખ્યું 5x સ્પીડે ઘરનું બધું કામ, કેમ કે મારે જવાનું હતું મારા પપ્પાના ઘરે અને અમારા ઘરે આવવાના હતા મહેમાન. એટલે હેત્વિક સૂતો ત્યાં સુધી અમે બધું કામ ફટાફટ પતાવી દીધું. મને મારા મમ્મીના હાથનો ઉત્તરાયણનો સ્પેશિયલ ખીચડો, ખારો ખીચડો મને બહુ ભાવે. તો ત્યાંથી કોઈ દેવા આવે એમ છે નહીં અને મારે લેવા જવું પડશે. એટલે ફટાફટ બધું કામ પતાવી અને હું જાઉં છું મારા પપ્પાના ઘરે. ઘરનું કામ પતાવી લીધું. એટલી વાર સુધીમાં તો મારો હેત્વિક ઉઠી ગયો. હાચું એમ નો કરતો. ગમે બહુ જ ગમે એમ તો. ગમે એને બહુ ગમે. પછી નાહી ધોઈ રેડી થઈ અને હું નીકળી ગઈ મારા પપ્પાના ઘરે જવા માટે. હાલો આપી ગયો. હાલો બેન આપી ગયો. હાલો રક્ષિતભાઈ, ખીચડો આપી ગયો. હાલો માંગો કેમ. હાય ગાય સુરતી માંજા રક્ષિત. ઓહો તારી પતંગ તો જો કેવી મસ્તીની છે. તો હું પપ્પાના ઘરે પહોંચી ગઈ. પહોંચીને તરત જ પહેલાં મેં ખીચડું ને ઊંધિયું ખાધું. પછી પપ્પાને મારા વ્લોગ્સ બતાવ્યા. પપ્પાએ ઘણી બધી વાતો કરી. પછી ત્યાંથી હું ફટાફટ તરત જ નીકળી ગઈ. ઘરે જઈને પહોંચી તો ઓલમોસ્ટ બધી રસોઈ બની ગઈ હતી. વીકુ બનાવતા હતા ઊંધિયું. પછી મહેમાને આવી ગયા હતા. બધાય સાથે મળીને ભેગા મળીને જમી લીધું. મસ્ત સરસ મજાનો ઉત્તરાયણનો સ્પેશિયલ ખીચડો ખાધું, ઊંધિયું ખાધું. બીજું તો કાંઈ મહેમાન માટે ખાસ બનાવ્યું નહોતું, પણ ઉત્તરાયણમાં તો ખીચડો જોઈએ ને ભાઈ, ઊંધિયું ને ખીચડો જોઈ. પછી જમી કરીને ફ્રી થયા, બધા બેઠા સાથે મળીને વાતો કરી. સ્નેહુબેન રમતા હતા. લાદી બનાવી. તો હવે બપોર પછી અમે આવ્યા અહીંયા વાડીમાં આટા મારવા મસ્ત મજાના. સ્નેહો અરે વાહ, ખાઓ બનાવી મમ્મી. મસ્તી ન બનાવ્યો. તે કાચબો બનાવ્યો. ક્યાં છે કાચબો? આ કાચબો. સ્નેહોએ કાચબો બનાવ્યો. જો સ્નેહોએ કાચબો બનાવ્યો. અરે વાહ દીકરા, તું તો રમે છે મસ્તીની. પછી અમે પૂછી ગયા પતંગ ચગાવવા માટે ગીતાબેનના ઘરે, કેમ કે તહેવાર મનાવવાની તો ફેમિલી સાથે જ મજા આવે ને ભાઈ. ગીતાબેનના ઘરે પહોંચીને તરત જ અમે બધા ધાબા ઉપર ચડી ગયા. બધા મસ્ત પતંગ ચગાવતા હતા. આપણે પણ ટ્રાય કરી, પણ હવે આપણને તો પતંગ ચગાવતા આવડતી નથી ભાઈ.
પછી પતંગ તો ચગાવી નહીં પણ ફોટા પાડીને દિવસ પૂરો કર્યો.